હેલો મિત્રો, કેમ બધા મજામાં છો ને? આજે આપણે જવાનું છે દવાડા. અમારા ફઈના ભાણિયાના લગ્ન છે એટલે અમારે ધર્મવાગા લઈને જવાનું છે. પાછળ મમ્મી ને તરુણભાઈ તૈયાર થઈ ગયા છે. હવે હું ઘરના બધા તૈયાર થાય છે હું તમને બતાવીશ આપણા બ્લોગમાં. તમે બન્યા રહો. મમ્મી આપણે ક્યાં જવાનું છે બોલજો આપણા બ્લોગમાં. બોલો બોલો. કશું કહો તો ને ઓઢી લો ભાઈ, અમારે આ પરંપરા છે, ઓઢવું પડે બરાબર. મમ્મી માથે ઓઢીને બોલશે. બોલો મમ્મી, ચોકન જવાનું આપણે? મોમેરામ. બરાબર, અમારે તો મોમેરામ જવાનું છે. અને પાછળ અમારા વાઈફ ને એટલે તૈયાર થાય એટલે બતાવીએ એમને આપણો બ્લોગમાં. તો કઈ આપણો બ્લોગ ચાલુ રહે. બરાબર, લાઈક કરો, શેર કરો ને સપોર્ટ કરો મિત્રો. અને આમાં તરુણભાઈ તૈયાર થઈ ગયા. આપણે તરુણભાઈ બે શબ્દ બોલવાનું કહેશું. તમે બોલજો બે શબ્દ અમારા બ્લોગમાં. હેલો મિત્રો, લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, ભાઈને સપોર્ટ કરો. હા, અને આ મકા દાદીમાં આવવાનું નથી કારણ કે દાદીમાં દુઃખની વાત છે. એમના બેન એટલે કે મારા માસી હોય, મારા પપ્પાના માસી હોય, એમના દીકરા ઓફ થઈ ગયા છે એટલે બા આવવાના નથી. બા ઘરે રહેશે. શું કહેવું બા? ઘરે શું કહું? ઘરે રહેશો ને? આપણે થોડું તમારું દુઃખ છે કયો? એટલે બહાર ઘરે અને આપણે જઈશું મોમેરામાં. બરાબર, બધા ઘરના તૈયાર થયો એટલે આગળ આપણે આ બ્લોગ આપણે લોબો બનાવવાનો છે એટલે બતાવીશું બધું જ. મિત્રો લાઈક કરો, શેર કરો, સપોર્ટ કરો, ચાલુ રાખજો. એટલે કે અમારા ભોણિયાના વ્યવહાર કરવા માટે જે કપડાં અને જે રિવાજમાં આવતું એ બધું અમારે આલવું પડે. એટલે મમ્મી બે થેલી ભરીને કપડાં અને બધું જે એમને વ્યવહારમાં આપવાનું એ લઈ લીધું છે. હવે મમ્મી ને અમે બધા નીકળશું દવાડા જવા માટે. ઉતાર. અને આ છે અમારા વાઈફ ને બાજુમાં રહ્યો અમારા બેન. બરાબર, આ બે બંનેનો તૈયાર થવાનો પાર આવતો નહીં. લગભગ 2 વાગ્યા પહેલાનો તૈયાર થયો. બરાબર, હજુ તૈયાર થઈ બરાબર. એટલે તમે જોઈએ કોને કોમેન્ટમાં લખજો કે નેક્સ્ટ આવો કોઈ પેલો એનો અવસર આવે તો આનો એમને ઉતાવળ કરવી પડે એવું લખજો કોમેન્ટમાં મિત્રો. હેલો મિત્રો, આપણે જવાનું છે દવાડા અને દવાડા જવા માટે ગાડી આવી ગઈ છે અને બધા કુટુંબી ભાઈઓ પણ આવી ગયા છે. આ છે આકાશભાઈ અને સામે મમ્મી આવી રહ્યા છે. ગાડીમાં અને આપણા યોગેશભાઈ પણ આવે છે આપણા બ્લોગમાં, ઇન્સ્ટાગ્રામ કિંગ. અને તમે આ વખત જોઈ શકો છો બધા હું રેડી થઈને ગાડીમાં બેસવા માટે આવી ગયો છું. આપણા બ્લોગમાં આપણો બ્લોગ ચાલુ રહેશે આગળ. બને રહેજો. હેલો મિત્રો, આપણે સાંજે જઈ રહ્યા છીએ અને આ સામે તમે જોઈ રહ્યા છો સુરતનો લુક કેટલો મસ્ત છે. આથમતા સુરતનો લુક કેટલો સારો છે જોઈ રહ્યા છે. ગાડીમાં હલ ફોન એટલે શૂટિંગ સારું થતું નથી. હેલો મિત્રો, કેમ બધા મજામાં છો? આપણે મહેસાણા ગાડીની અંદર આપણે ગેસ નખાવાનો છે એટલે ગાડી પેટ્રોલ પંપે ઊભી કરી દીધી છે. ગેસ પંપે તમે જોઈ રહ્યા છો. અને હવે આપણા બધા ઘરનો પણ ઉતરી ગયા છે, તમને બતાવીશ. આ છે આકાશભાઈ અને તરુણભાઈ અને આ બધો અમારો પરિવાર બેસી ગયો છે. કોઈ નાસ્તો કરે છે અને ગાડીમાં ગેસ અમુક પૂરીને ગાડી આવી જશે. ગાડી ગેસ પૂરા લાઈનમાં ઊભી કરીએ. બરાબર. અને અરે અને પેલા ઉભા અમારા હોમા ઉભા અમારા શૈલેષભાઈ વળી કોઈક બતાવી રહ્યા. હા, પાછા વળી ગયા. અને આ છે અમારા દીપકભાઈ. મિત્રો, ગાડી ગેસ પુરાઈને આવી ગઈ છે, તમે જોઈ રહ્યા છો. અને અમારે બધા આવી ગયા છે ઘરના. એમાં રાગા ગાડીમાં બેસી જશે. તમે જોઈ રહ્યા છો આ મહેસાણાની અંદર. હેલો મિત્રો, આપણે દવાડા જઈને ઘરે આવી ગયા છીએ. બરાબર મિત્રો, અને આપણે અમારે જશું જોનમાં. એટલે રાતે રાસ ગરબા એવું નથી રાખેલું કારણ કે ડીજે બંધ એટલે ડીજેનો પ્રતિબંધ આવી ગયો છે. બરાબર, એટલે દવાડામાં ડીજેનો પ્રતિબંધ છે એટલે અમે રોકવાના નહીં અને ઘરે આવી ગયા. બરાબર,
દેખો અમારા મમ્મી બધો પાછો આવી ગયો બરાબર. એટલે આ બધો સવારે જશી જોનમાં બરાબર. એટલે મિત્રો આપણે સવારે બ્લોગ ઉતારીશું અને આપણા બ્લોગમાં સવારે આ તૈયાર બધો રેડી થાય એટલે આપણે સવારે હમણાં બ્લોગમાં બતાવીશું બરાબર. નક પછી આ બ્લોગ આટલા જ પૂરો કરીએ અને આવતા બ્લોગમાં હમણાં મળાવીશું બરાબર. ઓકે મિત્રો, આવજો, બાય બાય. અને આ વિડીયો આપણો આટલો જ આપણે પૂરો કરીએ બરાબર.